ગેસ તો આજે છે ને ફાઇનલી છે મહેંદી ફંક્શન, એટલે મહેંદી ફંક્શન ની તૈયારીઓ શરૂ થવાની છે. હમણાં મહેંદી વાળા આવવાના છે. ઈ પેલા ભાઈ ભાભી પાડમી અને હેતાંશ ફોટોગ્રાફી માટે જાય છે ને. મહેંદી ફંક્શન ના લીધે હેતાંશ સ્કૂલે નથી ગયો આજે. જો પાડમી જાગી ગઈ છે અને 15મી ઓગસ્ટ ના ફોટોગ્રાફી માં જવાનું છે. હું ગાવે છે કેટલા બગાસા હેતાંશ અહીંયા રહ્યા છો ધોઈ હતા. અને ભાઈ રસોડામાં બટેકા રીંગણાનું વટાણાનું શાક બનતું હોય. ખાલી ભાત ખાઈ લે, ભાત અને શાક ખાઈ લે. 4 બાટલી દૂધ આવી ગયું હોય, 2 બાટલી તો ઓલી આવી તોય દૂધ ઘટ્યું. કરું તો પછી લેટ થઈ જશે, 12 વાગે મહેંદીવાળી આવી જશે તો સૌથી પહેલા આજે મારે બેસવું પડશે. અને કોને કોને આજ મહેંદી મૂકવાની છે? મારે મમ્મીને, કાકીને, ભાભીને બધાને. ભાભી નથી મૂકવાની ને? આવી મૂકશે, પાવી સુઈ જશે પછી મૂકી દેશે. કે ભાઈ ના પડતો તો કે છોકરા નાના છે ને એટલે મહેંદી નથી મૂકવાની. પછી તો ખબર નહીં, પાછો વિચાર બિડલો હશે તો ભાભી મૂકવાના હશે. બાકી આજ મહેંદી મુકાઈ જશે. અને બાટલી કેમ લીધી મને ઈ કે પછી મારે જો મહેંદી મુકાઈ જાય ને પછી આપણે પારમીના કોસ્ટ્યુમ લેવા માટે જવાનું છે અને થોડું ઘણું બીજું કામ છે જ્વેલર્સ નું, ઈ બતાવવાનું છે. હા ભાઈ છે ને જ્વેલર્સ નું ઈ હું જ કહેતો ને થોડું ગોલ્ડ ના ખરીદી કરવી પડે. ખરીદી તો નથી કરવાની પણ અનેરીના જે નજરિયા છે ને ઈ પેલા પહેરતી ને ત્યારે તૂટી ગયા હતા તો રિપેર કરાવવાના છે થોડા. અચ્છા ઈ એમ નથી ઓલું ખરીદી કરવાની છે. હમણાં તું નહોતી તી વાત થતી હતી. આપી ન પડે, આપણે થોડું ગિફ્ટ આપવું પડે ને. હા આવે તો ઈ ઘરમાં મિલડ. હા તો ઈ ખરીદી થઈ ગઈ બાકી ખરીદી થઈ ગઈ. એની થઈ ગઈ છે. હા ઈ લેવા જવાનું. ઓકે ખાલી ડિલિવરી લેવા જવાનું છે. આ થોડું રિપેરિંગ નું કામ છે ઈ છે. તો આટલા કામ આપણે પતાવવાના છે. તમે ઓફિસે જઈ આવો, વિડી આપી આવો, પછી ઘરે આવો ને પછી આપણે જઈએ. મારે મહેંદી મુકાઈ જાય 1-1:30 વાગે જમીન પછી જાશું. હે મમ્મી દૂધ કેમ બાટલીમાં આવ્યું? એમાં એવું છે ભેંસનું 2 લીટર હા. આવ્યું, ગાયનું નથી આવ્યું. કેમ? હવે ત્યાં વરસાદ હોય એટલે ન આવે, પાણી ભરાઈ ગયું હોય ઈ બાજુ. ત્યાં છે ને પપ્પાએ ફોન કર્યો હતો કે દૂધ કેમ ન આવ્યું. તેને એમ કીધું કે ગાય વિહાવાની હતી તો ના રહેવું પડે એમ હતું. એટલે આજે દૂધ દેવા ન આવ્યા અને કાલે છે ને બળીનું દૂધ લેતા આવશે ને કાલે બળી બનાવવાની છે. ઓકે ઓકે. હવે અપડેટ ભાઈ અનેરીના બધાને અપડેટ આવી ગયા. હેતન સ્કૂલે નથી ગયો, એ બધા ફોટોશૂટ માં ગયા છે. 15મી ઓગસ્ટમાં પણ અનેરી ક્યાં છે? અનેરી મામાના ઘરે ત્યાં ગઈ છે. ત્યાં ગઈ અને મેં સવારે ફોન કર્યો. નહીં મમ્મીનો આવ્યો હતો. એકાદું કપડું આમ તેમ થયું હોય કે નહીં એના અડધા ત્યાં હોય, અડધા અહીંયા હોય. હા. તો કાલે બદલાવ્યા હતા. એક કપડું અહીંયા આવી ગયું હતું તો પૂછવા ફોન આપ. મેં કીધું શું કરે અને રીતિ કઈક મસ્તની ગીત ગાય છે કે કાલા હિચકાવે છે ને ગીત ગાયા રાખે છે. ને રાતે 3 વાગે ઉઠીને કે કઈક ચાલુ થતો તો મમ્મી કે પછી દૂધ બનાવ્યું અને પાયું તો પાછી સુઈ ગઈ તો સીધી 9 વાગે જ થઈ. સમજાઈ ગયું? કાલ સાપુતારાથી આવ્યા ને તે રિટર્નમાં ડાયરેક્ટ અનેરિયન મામાના ઘરે જ વહી ગઈ હતી. કેમ કે અહીંયા જાજુ અમારે કામ હતું અને મહેંદી વાળા આવતા હતા અને એવું હતું. પણ એનું થોડું શેડ્યુલ એનું ફરી ગયું ને આપણું ફરી ગયું એવું થયું. વહેલા જવાના હતા કે સવારથી હું મૂકી દઉં ને તો પછી પાછળ બધાનો જલ્દી વારો આવે ને બધા સાંજે વહેલા ફ્રી થઈ જાય. કાઈ નહીં, હવે હું ઓફિસે જ આવું છું. મહેંદી વાળા આવે પછી આવું. તો બપોરના 12:30 વાગી ગયા. આ બાજુ ભાઈ મહેંદી મૂકવાનું કામકાજ શરૂ થઈ ગયું હોય. જો હજી જસ્ટ ઘરમાં છે ને શુભ પ્રસંગ આવતા હોય ને એટલે મહેંદીની તૈયારી ચાલુ થઈ જાય જોરશોરમાં. હા હવે કેટલી વાર લાગશે? હજી તો સ્ટાર્ટ કરી છે. 2 હાથમાં મૂકવાની છે ને? અને ક્યાં સુધીની? બસ જો અહીંયા ઉપરની સાઈડ જ આ. ઓકે ત્યાંથી નીચે મૂકવાની છે 2 હાથમાં. ભાઈ ભાભી જે આવ્યા નથી એ આવે પછી ધીમે ધીમે વારા ફરતી વારો 4 કલાક થઈ જશે બધાની મહેંદી પત્તા પત્તા. હા એટલું થશે. 4 જણા હોય તો 4 કલાક તો થાય જ ને. હા અને આને સ્પીડ છે તો વાંધો ન આવે. જો હા હજી એક આવી છે હમણાં ખમો. અચ્છા એવું છે? એટલે 2 હાથમાં એક લેશો ને એટલે કલાક 1.5 કલાકમાં તો પતી જશે મારે. એને કેમ લેટ થયું? ઈ સ્કૂલમાં જોબ કરે છે. ઓ સ્કૂલમાં જોબ કરે છે. એટલે ટીચર છે. છોકરાને મૂકીને આવવા પડે ને. ભાઈ જો મહેંદીનું કામકાજ શરૂ થઈ ગયું હોય અને બેયના નામના પેલા અક્ષરે લખ્યા છે ગોતી બતાવો. બહુ હંતાડીને હાઈડ કરીને લખેલા છે. જેમ તેમ હજી હાથમાં કંઈક આવવાનું તમારા માટે હજી સરપ્રાઈઝ છે. જ્યારે આખી મહેંદી બની જશે ને ત્યારે તમને ખબર પડશે હાથમાં હું શું કરાવવાની છું. એક નવું છે એમ ને? હા બહુ મોટી સરપ્રાઈઝ છે. અચ્છા કાંઈક મને નો દોરી નાખતી તું અંદર. નહીં ઈ મેરેજની મહેંદી નથી નકર તમને દોરત. ઓકે ભાઈ જો કમળ બમળ દોરાય છે. અને આ સાઈડ છે ને મમ્મી રોટલી બનાવવા માંડ્યા છે. મમ્મી શાક બની ગયું? મને ભૂખ લાગી છે. હાલો બેસા. આ તો મને એક ડીશ આપી દો. શાક રોટલી દાળ ને ભાત બધું દાળ બને નાખી એમ ને? પછી બાકી હું રાખવી દાળ હાટું. બધું બની ગયું ને ફૂલ ડીશ. પછી એક ખાય એક નો ખાય એટલે કીધું દાળ જ બનાવી નાખી. મારી ડીશ ખાવા માંડી રેડી. રોટલી 2 શાક કેમ મમ્મી? કંટોલન ખાવું? કંટોલાનું નહીં આપણને. હા નરવું સારું લ્યો. બતાવો તો કેવું આવે ઈ. બસ
શાક જ મેન ખાવાનું હોય. રોટલી તો ચમચી કહેવાય. ઓ કંટોલાનું શાક. આ દાણા હે ને બિયા છે ઈ? ઓકે એટલે જ બે બનાવ્યા. મને ખબર હતી કંટોળાનું શાક તો ખાશો નહીં. ખાઈ લો એવું કઈ છે નહીં તો નો. આ તો ઓપ્શન છે એટલે એક ઈ ઓપ્શન તો બહુ પસંદ. નરું. શાક ખાલી ખાવાનું હોય ને રોટલી ચમચી કહેવાય ને તો હા. બહુ નરું. પણ બે ઓપ્શન હોય તો ગઈકાલે રિસોર્ટમાં ગયા ને બે શાક હતા. એક હતું પનીરનું અને એક હતું મગનું. તો એમાંય ઓપ્શન આવી જાય ને એક શાક ખાવાનું હોય એટલે મેં પેલું પનીર કા કાજુ કરી હતી તો ઈ પસંદ કર્યું હતું. પંજાબી એલા હા પંજાબી જ કહેવાય ને ઈ પસંદ કર્યું હતું. ઓલું નો ખાધું કઠોળનું ઘરે ખાતા હોય. બીજા મેડમ નો ફોન આવ્યો. ઈ કે ત્રીજી સોસાયટીમાં અમારી ઘણી બધી સોસાયટી છે. એમાં ત્રીજી સોસાયટી અત્યારે છે ને બીજા હાથની મહેંદી શરૂ થઈ ગઈ છે પણ બે સેમ ટુ સેમ જ હાલી જાય છે. ઓલી બાજુ છે ને ઈ જ આ બાજુ કોપી છે. આમાં નવું ક્યારે કરવાના? અહીંયા છે જે છે ને ઈ સરપ્રાઈઝ. અચ્છા ખાલી ભાગમાં તો પછી એટલે ન્યા આવશે. તો હજી તો આ ડિઝાઇન જે છે આખી સેમ ટુ સેમ અહીંયા કોપી થશે. ઓલી તો જો સુકાવાય મળી છે અને ત્યાર પછી ઓલો પ્લેન ભાગમાં આવે ને ઈ તમને બતાવું. આ બાજુ છે ને પપ્પા જમવા માટે બેસી ગયા. જોકે એને જમી જ લીધું અને ભાઈ ભાભી હજી આવ્યા નથી. બહુ એનું ફોટોગ્રાફી હેલી 2 કલાક ઉપર થઈ ગયો. આમ તો 2.5 કલાક થઈ ગઈ. પારમી અહીંથી ગઈ ને તો એ ઊંઘમાં જ હતી એટલે ત્યાં કદાચ ફોટોગ્રાફી માટે એને જગાડવી પડતી હશે. આજનું વાતાવરણ જો વાદળ વાળું છે. કબૂતર ની ભાઈ આમ ઉડવાનો મોકો મળ્યો એમ કહેવાય. મેં સાપુતારા ગયા ને સુરતમાં પાછો વરસાદ હતો. સાપુતારામાં હતો ને અહીંયા હતો. આમ જો ભાભીના ફ્રેન્ડ છે ને પાછળ બેઠા છે. જમીન કેવા નવરા થઈને બેહી ગયા. તો મેડમ આવી ગયા. બીજા મેડમ મહેંદી મૂકવા માટે. આવો જય યોગેશ્વર. મેડમ ને આજ 15મી ઓગસ્ટ ની તૈયારી હતી. સ્કૂલમાં ગયા હતા ટીચર સાહેબ. જ્વેલરી વેચવાની નથી મહેંદી મૂકવા જ્વેલરી. અચ્છા હાથ રાખો. આ ગાદી છે. મેં કીધું ગોલ્ડ લઈને બતાવવા આવ્યા છે. જો બે મેડમ છે ને બે હાથમાં મહેંદી કરવા માંડ્યા. આ મેડમે આવીને આગળનું કામ શરૂ કરી દીધું. પૂરી હે ફટાફટ. હવે 2x માં ચાલશે મહેંદી. એક હાથમાં એસ સપનાનો અને સી લખાતા મહેંદીમાં બરાબર પાછળ. બીજા હાથમાં હું લખવું જોઈએ. હું તો એમ વિચારતો તો મારું કઈક આવશે પણ હાવ ભૂલાઈ ગયું. જે હાલમાં ઈ ઘરમાં નથી અનેરીનું નામ આવ્યું. હાવ મને મગજમાંથી જ નીકળી ગયું તું ઈ કે ઈ આવશે. હા મને તો એમ હતું કે મારું જ આવશે ધણીનું જ હોય પણ છોકરાઓનું હાવ ભૂલાઈ જ ગયું. હા તો ઈ નામ છે ને અનેરીનું આવ્યું. જો બેયને હરખું માન મળે. હા એક હાથમાં અમે બે આવી ગયા ને એક હાથમાં ઈ એકલી આવી. ઈ તમારી પ્રિન્સેસ ગણે ને એટલે એને એકલી લેવી પડે. અરે આ પ્રિન્સેસ જૂની થઈ ગઈ હવે. જરૂર હોય તો અનેરીનું નામ બે હાથમાં કરી નાખજો તમે કપાળ ઉપર. એટલી બધી નથી. આવતીકાલે છે ને 15 ઓગસ્ટ છે એટલે અમારા ઘરે ભાઈ તિરંગો અત્યારે એક ભાઈ આપી ગયા. સબસ્ક્રાઈબર નથી આપ્યો. લગભગ ગવર્મેન્ટે જ આપ્યો છે અને બધાને નથી આપ્યા. અમુક ભાઈ જે નામચીન હોય એને આપ્યા છે. તો જસ્ટ ઘરે હજી રાષ્ટ્રધ્વજ આપીને ગયા. અને આવી રીતના રાખવાનું હોય કે સકેલવાની આની રીત આવે એમાં અશોક ચક્ર ઉપર આવે એવી રીતના સકેલી મૂકી દઉં હું. અને આપણે કાલ સવારે લગાવશું ને કાલ સાંજે એને પાછો ઉતારી લેશું. ગાઈસ તો છે ને બપોરના 2:30 વાગી ગયા. આ બાજુ કાકી આવી ગયા છે મહેંદી મુકાવવા માટે. ભાઈ જો એનો છે ને એટલે આગળ પાછળ તમારે બે બાજુ. જો કે તારે બે બાજુ જ હશે કે આગળની મુકાઈ ગઈ ને? ભાઈ આગળની મહેંદી મુકાઈ ગઈ પાછળની બાકી છે. આ બાજુ પારમીના ફોટોગ્રાફી કરીને આવી ગયા. ઈ હેતાંશ તે કરાયું ફોટોગ્રાફી? તો લીલો કલર પહેરીને તો ગયો તો ઝંડો લઈને કરાવ્યું હતું. કાકીની મહેંદી ભાઈ આવી છે. 2 મોર છે. એમાં નાની છે એ મોરની છે. મોટા એ મોર પગ વગરના મોર. આ બાજુ કમળ છે ડાળખી વગરના. પોતે ભાવે પડી ગયા ફોટા. બહુ કામમાં છે એ હજી ભૂખા છે. અને આ બાજુ આને હજી થોડીક ઊંઘ તારી દેખાય છે આંખમાં. હા ગુડ મોર્નિંગ. मेरे घर में मेरा स्वागत हो रहा है. क्या बात है, मैं आज मेहमान हो गया. क्या बात है भाई, क्या लिखवाया अनेरी चिंतन ऐसी. क्या बात है, तेरा लोगो आज रिवील हो गया. હવે છે ને પાછો સપનાનો વારો આવી ગયો. સપના જો બેસી ગઈ છે. બે હાથ લઈને પાછળના પગમાં શરૂ થઈ. અને હા તમારે આગળ પાછળ થઈ કે ખાલી પાછળ? એક હાથમાં આગળ એક હાથમાં પાછળ આવી રીતના ભાઈ. કાકીની રંગોળી થઈ ગઈ. ટેરવા બાકી છે. હાથમાં ટેરવા નહીં કરવાના એમ ને? અહીંયા આગળ જ કરવાના. ઓકે કંઈક નવું આવ્યું આમાં. હા ગુરચક. હા અને આ સાઈડ પાછો છે ને સપનાના પાછળના ભાગમાં શરૂ થઈ ગઈ. અત્યારે છે ને હું અનેરીને લેવા માટે આવી ગયો છું. અનેરીને લઈને એના આઉટફિટ બુક કરવા માટે જવાનું છે ભાડે. અનેરી હલો જાવ છે ને લેવા માટે આવ્યો છું તને. શું કરતી હતી? દાદરે ઉતરવા મળી. ટાટત કે બાને એકવાર જો કાંઈક લઈ જવાનું છે. એકવાર લઈ જાય કપડાને એવું લઈ જા પછી જવું છે. ઠેલી લઈએ તારી લઈ લઈ.
બીજું પર્સ આ હું લઈ લઉં. હજી તારું પર્સ કેવી એને ખબર પડે છે. લઈ લે. એ પાડ્યું બાપા. ફાઇનલી અનેરી ઘરે પહોંચી ગઈ અને આ બાજુ ભાભી એ જો જો કાલનો ચાંદલો છે ને જો લાગતો. અમાર પાછો ફેરો હશે સિયા હશે તો કે નહીં. ના ના. લ્યો આઈ ગઈ જો હે એ લગાડવું છે લે તું મમ્મીની મહેંદી રેડ. કેમ શરમાઈ ગઈ? અને રે ગિફ્ટ આપું એક અને રે ગિફ્ટ આપું એક મેં બતાય તો આવશે જો પાસે. હાલ 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 ડુંબો આવ્યો તો નવો ડુંબો. વાળ છે કે નથી? બહુ લાંબ. બાપરે. મમ્મી જેવડા છે જો ભાઈ આજ સુધીના સૌથી લાંબા વાળ. હાલ હાલ લઈ જા આલે મોટા વાળ ન મુકાય બટા. એમ નો કરાય એવું ન કરાય. જ્યોતિષ તારે કે હું લેતી જાઉં જ્યોતિષ છે એ એ એ કેવો નવો ડુંબો આવ્યો. આલે જ્યોતિષ છે હચોટી ને લઈ લે હાલ લે આંગળે પકડો લે હાલ આંગળે પકડી લે. આમ જો કેટલા બધા શૂઝ છે જો શૂઝ કેટલા બધા છે આલે જો લઈ લે હવે લઈ લે વધારે પડતી ખુશી લાવ લઈ લો લાવ લઈ લો લાવ દેવી પારની ને આપજો પારની દઈ દેવી છે આપ દે પારની જો. હાલ બાપા હે તો હાલ બાપા હે. ગાય જો જો. એ ગઈ એ ગઈ બાના ખોળામાં બેહી ગઈ. જો કેવડા મોટા વાળ છે જો. એ તર ઓય પારની ક્યાં છે અનેરી થેન્ક યુ કહી દો. થેન્ક યુ કહીએ ચા થેન્ક યુ કે ડાયરેક્ટ હોઠ મોઢામાં વહી ગયા હો. જો તો હોઠ વહી ગયા અંદર. એ નવો ડુંબો હારવાલ નથી બોલતા. લઈ લે ડુંબો લઈ લે. નથી બોલતા કાંઈ અમે. લઈ લે ડુંબો. શરમાઈ જઈશ. કોઈ હામું નહીં જોવે ને દઈ જ લે. લઈ લે. તો હજી બેન ઉઠીને આવ્યા છે કે નહીં એટલે મૂળમાં નથી કેમ બોનવીટા પીને આવી હે ફાઇનલી નવો ડુંબો લઈ લીધો અને રીએ જુઓ. કેટલો લાંબો ચોટલો પેલો આટલો લાંબો ચોટલો છે ના તમે જો આમાં છે ને અલગ અલગ ભાઈ શૂઝ નું કલેક્શન જુઓ તમે. શૂઝ પહેરાવાના, ચપ્પલ પહેરાવાના, એનો દાંતિયા છે, અલગ અલગ જાતના ચીપટી લેવાનું છે. તો પછી બનાવું બાર્બી ડોલનું? બનાવો છે બનાવવાનું છે અનેરી ભાઈ. અનેરીના આઉટફિટ માટે અત્યારે અમે આવ્યા હતા. 1-2 પીસ આમાંથી અમે ટ્રાય કર્યા. ફાઇનલ લુક તો હું છે ને તમને તઈ બતાવું છું. ઓલમોસ્ટ ફંક્શન ની તૈયારી ચાલુ થઈ થઈ ગઈ ગઈ છે. લે ઈ તો જોઈ કે તારે આજથી છે ને 1-2 વર્ષ પહેલા હેતાંશ માટે એક બંદૂક મોકલાવી હતી સબસ્ક્રાઇબરે. મળ્યા નહોતા પણ વાયા થઈને આવી હતી આપણી પાસે બંદૂક. ઈ જો આ બેને મોકલાવી હતી. થેન્ક યુ. આજે હું થેન્ક યુ કહું છું. ત્યારે તો મળ્યા નહોતા હે ને હા ત્યારથી અત્યારે હું કે તાર મમ્મી અનેરીના વ્લોગ વગર દિવસ ઉગે તો ખાધા વગર તારો દિવસ ઉગે રોજ ઈ આપણા વ્લોગ જોવે છે અને આજે સવારથી વાટ જોતી હતી કે અનેરી આવશે અને અમારે આવતા આવતા સાંજ પડી ગઈ. અનેરીને હું માંડ લેવા ગયો તો આ મહેંદી જો હજી ભીની છે ને તો એમાં પહોંચ્યા અહીંયા. તમે અને પણ મારે જવું. વ્લોગ બહુ જ મજા આવશે. ફેમિલી વ્લોગ છે તમને બહુ જ મજા આવશે. જોજો એકવાર જરૂર. ઓકે ચાલો જઈએ તો. અનેરી ઓકે ને કપડા તને ગમ્યા ને એને છે ને ઘરે જવું જોઈએ. આંગળી ખેંચે છે જો. ચાઉ છે બેટા અહીંયા છે ને જો પોતાની જાતે ડિઝાઇન આ લોકો બનાવે અને આજે લેતા જ જઈએ કેમ કે મેં કીધું ને વેઢે ગણાય ને એટલા દિવસોમાં જ હવે પ્રસંગ છે. હા અને મેન તો શેનો પ્રસંગ છે ને એ હજી મેં કીધું નથી પણ 20 જણાને ખબર પડી ગઈ છે કે એને કોમેન્ટ કરી શેનો પ્રસંગ આવે છે એટલે જોજો બ્લોગ જોજો. ટાટા કહી દે. બધાને ટાટા કહી દે. ટાટા. See you. પાડમીના લાડવા અને આ પ્રસંગમાં પણ અનેરીના છે ને ક્લોથ અમે ભાડે લીધા હતા. ઈ જો અહીંયાથી લીધા હતા હાઉસ ઓફ રશ્મિમાંથી. આનું લોકેશન છે ને મોટા વરાછા ABC 2 માં છે પહેલા માળે. અનેરી જો ટાટા. ઈ હિચકો ગોતે છે આજ કાઢી નાખ્યો છે અહીંથી. એ ટાટા તો કહી દે એકવાર. જો ટાટા કહી દે. નીચે જોજે ઢાળ છે. રમજે હો અહીંયા જા. હિચકો બાંધ દે હમણાં. હાલો આપણે હિસ્કો બાંધવા ચાલો. હિસ્કો બાંધવો છે ને ક્યાં બાંધવો છે? અહીંયા. અહીંયા અનેરી જો ટાટા કહે છે અત્યારે કહી દીધું પણ સામે ઓલી છોકરીઓને જોઈને શરમાઈ ગઈ. બધાને રમાડવા આવે કે ને અને હા. કરતી આમ જો હવે એ બધાને રમાડ્યા રાખે છે ને જો ભાભી અત્યારે ભાઈ બધી એની મહેંદી કાઢી નાખે છે. જસ્ટ વર્ક શરૂ છે. કાકીની હજી તાજી છે. કાકી છેલ્લે કાઢશે. સપના
બોલો તારી મહેંદી બતાવી તો કેવી ધીમે ધીમે આવે છે અને લગ્ન પેલા નહોતી આવતી, લગ્ન પછી આવતી થઈ ગઈ છે. રીનાબેન આવી ગયા છે. રીનાબેન જય શ્રી કૃષ્ણ. હું નાનો હતો ને ત્યારથી મારી ઈચ્છા હતી કે રીનાબેન ના હાથની મારે ભાખરી ખાવી છે. આજ મારે છે ને રીનાબેન ના હાથની ભાખરી ખાવાની મને હું આજ 2 ભાખરી ખાઈ જાય. એક તમારા હાથની રીનાબેન મોડું થાય છે કે બાકી એક ચટણી બનાવી દો મરચાની, તમે ઘરે બિંદા ખવડાવતા હોય ને એવી. હા રીનાબેન ને ભજીયા બહુ સારા આવડે. મહેંદીના ગોટા લીલું લસણ નાખીને બનાવે એક નંબર. અચ્છા કેમ એ તો આવડે જ ને, પણ એ ખોટું ખોટું કહે છે સાચું. ભજીયા નો આવડતા હોય ને બેન થોડાક સુખી હોય, કામ ઓછું કરવું પડે એને. અને આ બાજુ બિંદા આવી ગઈ, પાડમીને રમાડતી હોય. બિંદા લેસન બેસન થઈ ગયું બધું કમ્પ્લીટ? નહીં બાકી છે. હું જોતો જ કેમેરા તો લેસન કરતી હતી શાંતિથી. તમે આવીને જ નથી પૂછ્યું, હોમવર્ક થઈ ગયું બાકી છે. એટલે હજી બાકી છે. કાકા આવો, જય યોગેશ્વર. જય યોગેશ્વર. કાકા હવે તમારે નો લખાવવું પડે કે મહેંદીમાં હાથમાં? મહેંદીમાં હા હવે તો જય સ્વામિનારાયણ ગુજરાતી હું લખાવી. આ જો કાકીની મહેંદી આ ગોતો. હા એમનો લેવું પા લીટાનો. મોરલા એ બી ભેગા હતા બરાબર, ધીમે ધીમે આમ છૂટા પડતા છૂટા હતા ભેગા પડતા જાય છે. આમ ઉર્દુ ભાષામાં ભાઈ છે આમ ઊંધું. હા અને આ કાકા દિવસે ને દિવસે ધોળી જ થતી જાય છે પારમી, ધોળી જ ધોળી. કલર ઉઘડે છે તારો બેટા, બહુ મસ્ત બને છે તારો કલર. જાડી થાય. હા બીજું છે ને અમારા 2 ભાઈઓ માટે રાખડી આવી છે અને રૂઓરા આર્ટ એના તરફથી છે. તમને બાજુમાં સ્ક્રીનશોટ આવતો હોય છે. હેમ્પર આવ્યું છે આમ તો જો સરસ મજાનો ભાઈ આ કેન્ડલ છે, પછી રાખડી સાથે મીઠાઈ, પછી આ કેન્ડલ જો કેવી મસ્ત છે. આ ઉપરથી હળગે નીચેથી હળગે બે બાજુથી ઈ. પછી આ કેન્ડલ જો, ત્યાર પછી એક જો આ દડાવાળી કેન્ડલ, આ તો ઘણા સમયથી સોશિયલ મીડિયામાં વાયરલ થાય ઈ. એના સાથે સાથે અમારા 2 ભાઈઓ માટે એક રાખડી આવેલી છે અને 2 બહેનોએ જો તમારા 2 માટે કંકુ અને ચોખાનો ચાંદલો થાય ઈ મોકલું છે. તો સરસ મજાનું ભાઈ એમ પણ મોકલું અમને આજે. આમ તો 4-5 દિવસથી મોકલું તો પણ છે ને અમે સાપુતારા હતા ને એટલે મારા પાસે રિસીવ નહોતું થતું, ઓફિસે પડ્યું હતું. હેતાંશ છે ને અત્યારે સૂઈ ગયો છે. ચાલો આજનું ભોજન રેડી છે, ફટાફટ જમી લઈએ. પેળી ખીચડી, ભાખરી, આમાં છે સેવ ટમેટાનું શાક. રીનાબેન ના હાથની ભાખરી બધા એટલી ખાધી લોટ બીજી વાર બાંધવો પડ્યો. હા પણ આ લાઈવ છે જો લ્યો, એટલી હારી ભાખરી બનાવે. તમારા કપડા રીનાબેન ને થઈ જાય. એક મારા પાસે મસ્ત પ્લાન છે પણ આના કપડા ઘટે. અઠવાડિયું રીનાબેન રોકાઈ જાય ને તો તમારા લોકો જે મારી બોડી જોતી છે ને એ મારી બોડી થઈ જાય. હા જાડા થઈ જાય. ભાઈ જો એની ડીશ છે ને સાફ કરી ગયો, પછી અમારી ડીશ જો ક્લીન થઈ ગઈ આમ. અને હા આવ જના હા પાણીપુરી ખવાય. એને આવું જ ખવાય. ખીચડી કાયમ ખાવ આવું. હવે હમણાં એમ કહેતા હતા કે આજે પેટ ભરી ખાવાનું છે. અહીંયા આવ્યો તે કાંઈ બનાવ્યો તો ઈ જ આવવાનું થાય. ગામે નહીં ખાવાનું. એમ બી ખાઈ દેવાનું જે હોય. જેવડું ખાવાનું છે. પારમી છે ને અહીંયા એકલી રમે છે. અમને અવાજ આવ્યો ને તે હું, જયદીપભાઈ અને જનકભાઈ અમે ત્રણેય અહીંયા વી આવ્યા. હવે આવ્યા ને તે પછી શાંતિ થઈ ગઈ. તને એકલું પડતું હોય છે ને આ રૂમમાં? ખીચડી ખાતા હતા અમે. માણાવાઈ છે એકલી નથી ગમતી. હા કેવી કહેવાય ને? માણાવાઈ. એટલે તે હાથે શબ્દ ગોઈતો કે આવે જેવો અંદરથી આવ્યો હવે હાથે ઓરિજિનલ હોય કે હાથે ગોઈતો હોય કોને ખબર. ભાઈ આ છે ને માણસ ગમે એકલગુડું ન ગમે. એક્ઝેક્ટ છે ને ગુજરાતી શબ્દની મીઠાશ છે આ, કે ગમે એ શબ્દ ગમે ત્યાં સાથે મેચ થાય એવી રીતના હિન્દીમાં નથી અને ઇંગ્લિશ ભાષામાં એવા અલગ અલગ શબ્દો નથી. એટલે ગમે ત્યારે મારે હું મિની બ્લોગ ને એવું લખવા બેસું ને બહુ કેવડાવે, કેમ કે શબ્દ એ લોકો પાસે છે જ નહીં. આપણે ગુજરાતીમાં એક વસ્તુને અલગ અલગ કેટલી નામથી સંબોધીએ એટલે મજા આવે. સમજાણો ને પારમી? તાર ખાવી ભાખરી? 12મી બ્લોગ ચાલુ છે એટલે પંખો બંધ છે, એસી બંધ છે, બિચારી હમણાં ગરમી થાય જોઈ લો. અને જેમ ગરમી હશે. સાંજના 9 વાગી ગયા અને આ બાજુ છે ને હે મકાઈનો ચેવડો બનવાનું કામકાજ શરૂ થઈ ગયું હોય. આમ તો મારે મકાઈનો ચેવડો ખાવાનો નથી, કાફેના માણસો અમને દેશી ભાવે નહીં. હું જાઉં છું કાફેમાં. હા પીઝા બર્ગર ને ચા ને કોફી એવું ખાવા માટે એક્સ્ટ્રા ચીઝ જોઈ. ઇન્જેક્શન હું ન લઉં.
ઇન્જેક્શન નહીં હો, આપણે દવાના માણસો, આપણને ઇન્જેક્શન નો ફાવે, બીક લાગે ઇન્જેક્શનમાં. હે એવું છે. ચીઝ ખાવાથી B12 ઘટે એવું ક્યાં લખ્યું છે? હું તો બોડી વધે એમ કહે છે ચીઝ ને પનીર ખાવાથી બોડી સારું થાય એવું કહે છે લોકો ઈ મને એમ કે બધા તમે હા. ખવડાવવાનું ચીઝ ને દુનિયા ખવડાવો એમ કે બધા ખાઈ લે છે. શેરીવાળા બધા એમ કે હોય છે. ખાઈ લે. આ હેતાંશભાઈ સૂતો ઈ સૂતો 9 વાગી ગયા, હજી ઈ સૂતો જ રહ્યો, ઈ બહુ સૂતો. હોવા દે અને એને સાપુતારાનો ઠાક ઉતારે છે ઈ. હા, તો ન્યાય ક્યાં હલાઈ ગયો તો? મેગી બનાવતા હતા ને એટલે ન્યા મેગી જ્યાં બનાવવાનું હતું ને, ત્યાં છોકરાઓ તો બહાર જ નહોતા નીકળી શકે એમ. એટલી ઠંડી હતી, બધા ફોરેલમાં બેઠા હતા. ખીજી ગયા હતા બધા. આ છોકરાઓ એ ખાલી અનેરી નહીં, અનેરી ને અંદર નો જવું ને બહાર રહેવું ને નીચે રમવું હતું, એને એવું હતું. આમ ચોટી ગઈ હતી, બોલતી બંધ થઈ ગઈ ને આમ ચોટી ગઈ હતી. ઉતરીને આવી છે ને આ. હા આનો આવ્યો કા નહીં, એ તો હાલો ઈ આવી ગયો દાદર કેટલા હતા એ ખબર નહીં પછી તેડવાનો જ આને રેનકોટ પહેરીને બધું કમ્પ્લીટ કર્યું, પણ આ એટલું ધ્રુજારી જ હતી. ધ્રુજારી ચડીને પાછું કાઢી દે. એવું છે. મગર ખેંચીને લાવો તો તેમ તોય ન આવ્યો. મેં કીધું હાલ ભલે ગમે એવી ઠંડી લાગે. ચાલો ગાઈઝ, હવે હું જાઉં છું કાફેમાં. ગાઈઝ તો અત્યારે છે ને ફ્રૂટ ડીશ આવી ગઈ છે. મીટિંગમાં ભાઈ બ્લોગ ઉતરાવ્યો નતો, એટલે ફાઇનલી હું ઘરે પહોંચી ગયો. રાતના 11 વાગી ગયા અને અત્યારે છે ને મમ્મીએ મહેંદી મૂકી દીધી. મમ્મી બતાવો તો મહેંદી. બ્રાઉની આવી હતી અને રે આમ જો પછી રૂમમાં આવી ખબર 4 દિવસ થઈ ગયા ને 4 4 દિવસ પછી ઓય અરે રે યાદ આવી ગયું ઘર. હે લાઈ નીચે ઉતાર દો કેમ તો અહીંયા હોય નહીં એકીશ પણ એ અનેરી વહી ગઈ અંદર. ક્યાં ગઈ? ઈ અંધેરી ક્યાં ગઈ? આવકી ઊંચું કરીને તારે નીચે વળી નવાય. ભાઈ સ્ટાર્ટિંગમાં કેવું હોય ખબર કે તમારા નવા લગ્ન થાય અથવા સગાઈ થાય, મેન તો ખાસ કરીને સગાઈ થાય, પછીથી તમારા સસરાના ઘરે જવાનું હોય બરાબર, ત્યારે શરમ બહુ આવે. તમારે શું વાત કરવી, શું બોલવું, આ તે બહુ જ થતું હોય. તમે કેટલા ઈ ઘરમાં સેટ થવામાં બહુ બધો સમય લાગી જતો હોય. તો સેમ સવાલ મારો કે શું મને મારા સસરાના ઘરે શરમ આવે? હવે ઈ આવે કે ન આવે ઈ જાણવા માટે ત્યારે બાજુના બ્લોગમાં મેં એકવાર વાત કરેલી અને બધું એમાં થયેલું જે હતું એ. હા, બ્લોગ એ જૂનો છે એટલે એમાં ડિટેલ તમને જાણવા મળી જશે. તો જસ્ટ ક્લિક કરીને મારો જવાબ જાણી લ્યો. બાકી આવતીકાલ સવાર 9 વાગે પાછા આવી જઈશ. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.